અહીંના 3 દિવસની ચિંતન શિબિર છે જેની શરૂઆત આજથી થઈ રહી છે। વહીવટી પાંખ અને ચૂંટાયેલી પાંખ રાજ્ય સરકાર આજે ચિંતન શિબિર છે તેમાં હાજર રહેશે। આ વર્ષે 11મી ચિંતન શિબિર મળી રહી છે જે સોમનાથ જિલ્લામાં મળશે। તેમાં થોડીક જ વારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ એરપોર્ટથી હવાઈ માર્ગે કેશોદ જશે અને ત્યારબાદ ત્યાંથી મોટર માર્ગે સોમનાથ પહોંચશે। તમામ જે વહીવટી અધિકારીઓ છે રાજ્યના તે ત્યાં આગળ ભેગા થશે। જુદા જુદા મુદ્દાઓને લઈને ચિંતન મંથન છે તે કરવામાં આવશે। આ વર્ષે જે મુદ્દાઓ નક્કી કરવામાં આવ્યા છે તે જુદા જુદા મુદ્દાઓ હોય છે, ચાહે પ્રવાસન વિભાગ છે કે પછી અન્ય વિભાગો હોય। તમામ જે વિભાગોના મુદ્દાઓ છે તેના ઉપર એકત્ર થઈને ચર્ચા કરવામાં આવશે અને જે 3 દિવસના અંતે જે બેસ્ટ ડીડીઓ છે, બેસ્ટ કલેક્ટર છે તે તમામને એવોર્ડ પણ આપવામાં આવશે। મહત્વનું છે કે વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ ચિંતન શિબિર છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું અને જિલ્લા તાલુકા સ્તરેથી લઈને રાજ્ય કક્ષા સુધી કઈ રીતે જે વહીવટી સુધારાઓ છે તે આવશ્યક છે તેનો પણ મુસદ્દો તૈયાર કરીને કયા પ્રકારે આગળ કામ કરવું તે તમામ બાબતો છે તે નક્કી કરવામાં આવે છે। મહત્વની વાત કરવામાં આવે તો પ્રવાસન વિભાગમાં જિલ્લાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું યોગદાન સહિતના જે મુદ્દાઓ છે તેના પર ચર્ચા કરવામાં આવશે। આ ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા એનાલિસિસ સહિતના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે। થોડીક જ વારમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ એરપોર્ટથી જે કેશોદ છે ત્યાં જવા માટે રવાના થશે અને ત્યારબાદ 3 દિવસીય ચિંતન શિબિરનું જે શરૂઆત છે તે થશે। બિલકુલ આભાર રોનક। તો સરકારની યોજનાઓ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે મુદ્દે ચર્ચા કરવામાં આવશે। અધિકારીઓ પ્રધાનોને મહત્વની જવાબદારી સોંપવામાં આવશે। રોજગારી, પ્રવાસનનો વિકાસ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે।